આ ભાઈ જે બચી ગયા છે તેમની સાથે એક અન્ય વ્યક્તિ બિપિન શાહ નામના વ્યક્તિએ વાત કરી હતી, તે અમારી સાથે જોડાઈ ગયા છે. બિપિનભાઈ, શું કીધું આ વ્યક્તિ જે બચી ગયા છે તેમને લઈને, તેમનું શું કહેવું હતું? આ વ્યક્તિ સાથે અમારે જે ગામના વ્યક્તિ છે એ ગામના વ્યક્તિને ત્યાં અમે બધા હતા અને અમે કાર્યકરોએ વાત કરેલી છે કે ભાઈ કેમ છે ને શું છે, તો એને એમ જવાબ આપ્યો, શોર્ટમાં એકદમ જવાબ આપ્યો, કારણ કે એ પણ ઇન્જર્ડ તો છે. એને જવાબ એમ આપ્યો કે જયારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું કૂદી પડ્યો એમાંથી અને હું ઉપરવાળાની દેહથી સર્વાઈવ થઈ ગયેલો છે અને હમણાં હું હોસ્પિટલે જઈ રહ્યો છું. એટલે આ ભાઈ પ્લેનમાં હતા ઇન શોર્ટ? હા, પ્લેનમાં હતો. હા. અને લંડન જવા માટે જવાનું એની ટિકિટ નંબર કે એની વિશે કોઈ જાણકારી છે? નામ શું છે આ ભાઈનું? એ ભાઈનું નામ હું તમને મારી પાસે અત્યારે તો નથી, પણ હું તમને થોડી વારમાં આપી શકીશ. એ ભાઈનું નામ હું તમને કહું છું, જો કન્ફર્મ હોય તો મને જણાવશો કે તમે જેમ ત્યાં ગયા તો તે ભાઈનું નામ જે કહેવામાં આવ્યું છે એ રમેશભાઈ વિશ્વકુમાર કહેવામાં આવ્યું છે આપને? હા હા, બરાબર છે. રમેશભાઈ નામ છે એમનું? શ્યોર? હા 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 હા. ઓકે, વિશ્વાસ કુમાર નામ છે. વિશ્વાસ કુમાર. વિશ્વાસ કુમાર નામ છે? હા, રમેશ વિશ્વાસ કુમાર. એટલે એ રમેશ જ હોઈ શકે, પણ વિશ્વાસ કુમાર પાકું છે, એની સાથે જ વાત થયેલી છે. ઠીક છે. એટલે આ જે વ્યક્તિ છે પ્લેનમાં સવાર હતા ને એમણે શું કહ્યું તમને, તમારી જયારે વાતચીત થઈ પરિવારજન સાથે ત્યારે? મારી જોડે વાત નથી થઈ, અમારા કાર્યકરો સાથે વાત થઈ હતી અને હું ત્યાં આજે જે જગ્યાએ એનું ઘર છે એ જગ્યાની આસપાસ જ અમે બધા હતા ત્યારે એને વાત થયેલી છે કે હું સર્વાઈવ થઈ ગયેલો છે. પ્લેન ક્રેશ થયું એટલે હું એમાંથી જમ્પ મારી ગયો અને હું સર્વાઈવ થઈ ગયો, પણ હું સિરિયસલી ઇન્જર્ડ છે એટલે અત્યારે મને હોસ્પિટલાઇઝ કરે છે. આવી વાત એમને કોણે કરી હતી? આવી વાત એમને કોણે કરી હતી? અમારા કાર્યકરોને સાથે એના કોઈ ઓળખીતા હતા એટલે એને ફોન કર્યો હતો ને આવી વાત થયેલી હતી. જી બિપિનભાઈ, એટલે એમના જે પરિવારજનો છે તેમની સાથે કોઈ આપની વાતચીત થઈ છે ખરી? એના પરિવારજનો તો એ લોકો ટોટલી તો એના ફેમિલીને 4 જણા હતા, એટલે એના એકદમ ક્લોઝ પરિવારના લોકો તો કોઈ હતા નહીં, પણ એના પરિવારના બીજા લોકો સાથે અમારે વાત થઈ હતી એટલે એ લોકો તો એકદમ સંવેદનશીલ છે અત્યારે, એટલે બીજી કોઈ વધારે વાત નથી થઈ, પણ અમે એને સંવેદના આપીને નીકળી ગયા હતા. જી બિપિનભાઈ, આપે પછી પ્રયાસ કર્યો છે આ વ્યક્તિ સાથે વાતચીત કરવાનો? આપના કાર્યકરો સાથે તો વાતચીત થઈ, શું આપની કોઈ વાતચીત થઈ છે પછી અથવા તો પ્રયાસ કર્યો હોય? એ પછી સતત કાર્યકરો એને ફોન કરતા હતા, એના નજીકના સંબંધીઓ પણ ફોન કરતા હતા, પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે કારણ કે એ અત્યારે હોસ્પિટલાઇઝ છે. જી બિપિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ જે વ્યક્તિ છે ખૂબ મોટો ચમત્કાર કહી શકાય સિદ્ધાર્થ, કારણ કે આ વ્યક્તિનો જીવ બચી ગયો. તમે વિચારો કે 230 જેટલા જે મુસાફરો હતો તેમનું બુકિંગ થયું હતું આ ફ્લાઇટ માટે, અને બીજા ક્રૂ મેમ્બર્સ અને પાયલટ, અને એમાંથી આ એક વ્યક્તિ જે છે પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યો છે. તેણે કહ્યું કે જ્યારે પ્લેન ક્રેશ થઈ રહ્યું હતું અને મને લાગ્યું એટલે હું કદાચ કૂદી પડ્યો અને એટલા માટે મારો જીવ બચી ગયો. આ પ્રકારની વાત તેમના દ્વારા કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી છે. એટલે કેટલો મોટો ચમત્કાર કહી શકાય કે જ્યાં આટલા બધા લોકોના જીવ જઈ રહ્યા છે અને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા આપણે કે કોણ હવે જીવિત છે અને કોણ મૃત્યુ પામ્યા છે, અને એની વચ્ચે આ ભાઈ હેમખેમ પહોંચી ગયા છે. વધુ એક મહત્વના સમાચાર, અમિત શાહ પહોંચી ચૂક્યા છે અમદાવાદ. ગૃહમંત્રી કે જેઓ રવાના થયા હતા દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે અમિત શાહ, કે જેઓ એરપોર્ટથી સીધા દુર્ઘટના સ્થળે ગયા હતા, કે જ્યાં આગળ પહેલેથી જ હવાઈ ઉડ્ડયન મંત્રી ઉપસ્થિત હતા. બળદેવસિંહને તમે આપ જોયા હતા કે ત્યાં ઉપસ્થિત હતા, જગદીશ વિશ્વકર્મા ત્યાં ઉપસ્થિત હતા. હવે અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે. ગૃહમંત્રી અમિત શાહના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેઓ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આ એ જગ્યા છે જે લોકો અત્યારના આવ્યા છે તેને જણાવી દઈએ કે બીજે મેડિકલ હોસ્પિટલ જે છે, બીજે મેડિકલ કોલેજ જે છે ત્યાંની મેસ એટલે કે કેન્ટીન હતી, ત્યાં આગળ જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં આગળ બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી તેમની સાથે છે, મુખ્યમંત્રી તેમની સાથે જોવા મળી રહ્યા છે, અને તમામ લોકો એ પ્રયાસમાં છે કે જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, કેમ કે હજી પણ કેટલાક લોકો હોવાની જાણકારી છે. આશા રાખીએ કે આપણે એને ડેડ બોડી ના કહીએ, લોકો કહીએ, કે જેથી તે લોકો સુરક્ષિત છે કે કેમ તેની પણ જાણકારી મળે. અમદાવાદ પોલીસ કમિશનર તેમની સાથે જોવા મળી રહ્યા છે, તેમની સાથે ડીજીપી પણ જોવા મળી રહ્યા છે કે જે ત્યાં ઉપસ્થિત છે, અને તમામ ઘટના જે છે તેની માહિતી ખુદ હવે અમિત શાહ મેળવી રહ્યા છે. ટૂંક સમય પહેલા